નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। ગુજરાતમાં મોંઘેરા મહેમાન આવવાની તૈયારી। ચોમાસા બાદ ગુજરાતમાં જોવા મળશે શીતા, થયું મોટું આયોજન। એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ પેટે ₹387 કરોડની આવક થતા નાણાં ભીડ અનુભવાતા મ્યુનિસિપલને રાહત। પરપ્રાંતીય રિક્ષા ચાલકોની મુશ્કેલીઓ વધશે। મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા ફરજિયાત થતા ઉત્તર ભારતના નેતાઓ લાલઘુમ। ઈરાન બાદ ક્યુબાનો પણ વારો પાડી દેશ। પામ બીચ પરથી ટ્રમ્પનો મોટો દાવ, વિદેશી બેંકોને પણ આપ્યું વોર્નિંગ। અમેરિકાનો સૌથી ભરોસાપાત્ર સાથી દેશે રશિયા પાસેથી ખરીદ્યું ક્રૂડ ઓઇલ। અમેરિકાને મોટો ઝટકો, પશ્ચિમ આફ્રિકાના નાના દેશોએ રિજેક્ટ કરી એક પછી એક અમેરિકાની ડીલ। આરબીઆઈનો મોટો વ્યૂહાત્મક નિર્ણય, 104 ટન સોનું વિદેશથી ભારત પરત આવ્યું। જાહેર સ્થળો પર નમાઝની મંજૂરી નહીં, સરકારને દખલગીરી કરવાનો અધિકાર, ઇલાહાબાદ કોર્ટનો મોટો નિર્ણય। ગેસ પુરવઠો સામાન્ય હોવા છતાંય દેશભરમાં ફફડાટ, એક જ દિવસમાં 49.8 લાખ સિલિન્ડરનું વિતરણ। સામાન્ય જનતા પર મોંઘવારીનો ડબલ ડોઝ, કોમર્શિયલ ગેસ બાદ હવે ઘરગથ્થુ સિલિન્ડર અને પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની તૈયારીમાં। પંચમહાલ જિલ્લામાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કાગળ પર 2.79 કરોડના શૈક્ષણિક સાધનોની ખરીદીના કૌભાંડનો પર્દાફાશ। બસ હવે બહુ થયું, જમ્મુ અને કાશ્મીરમાં હિંસાનો અંત લાવો, ફારૂક અબ્દુલ્લાએ પાકિસ્તાનને કહ્યું। લદ્દાખના લોકો વિકાસની વિરુદ્ધ નથી, તેઓ રોજગાર અને ઉદ્યોગ ઈચ્છે છે, રાહુલ ગાંધી। નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીના દિવસે થયેલા લાફાકાંડમાં આખરે એક્શન, પૂર્વ ચીફ ઓફિસરની વધી મુશ્કેલી। લખનૌ એરપોર્ટ પર મોટો અકસ્માત ટળ્યો, રનવે પર વાંદરા ઘૂસી જતા ઇન્ડિગો ફ્લાઇટનું ટેકઓફ અટકાવ્યું। અમેરિકા યુરોપ વચ્ચે પડી તિરાડ, ટ્રમ્પે અચાનક જ જર્મનીથી 5000 સૈનિકોને પાછા ફરવાનો આદેશ કર્યો। યુદ્ધ વચ્ચે ભારતમાં પેટ્રોલ ડીઝલમાં પ્રતિ લિટરે ₹5 અને ઘરેલું એલપીજીમાં ₹50 વધવાની શક્યતા। આપના બળવાખોર સાંસદ સંદીપ પાઠક મુશ્કેલીમાં, ભાજપમાં જતા ધરપકડની લટકી તલવાર। અંબાલાલ પટેલે કરી આગાહી, ગુજરાતમાં 10 થી 25 તારીખ વચ્ચે થશે પ્રી મોન્સૂન વરસાદની એન્ટ્રી। ઉપલેટા તાલુકા પંચાયત પર કેસરીઓ લહેરાશે, આપના એકમાત્ર વિજેતા ઉમેદવાર ભાજપમાં જોડાયા, સંધુભાઈ જાદવ બન્યા કિંગ મેકર। ગુજરાતના 10 શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર, અમદાવાદમાં રેકોર્ડ બ્રેક ગરમી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ। જૂનાગઢ જિલ્લાના પશુપાલકો યોજનાનો લાભ લઈ શકે તે માટે 1 મેથી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું। મોરબી વાસીઓ સાવધાન, આડેધડ પાર્કિંગ કર્યું તો હવે વાહન થશે ટોળ, ટ્રાફિક પોલીસે મેદાનમાં ઉતારી 2 નવી ક્રેન। રાજસ્થાનની વીરભૂમિએ ગુમાવ્યો યોદ્ધા, પાકિસ્તાનમાં 16 કિલોમીટર અંદર ઘૂસીને તિરંગો ફરકાવનાર વીર જગમાલસિંહનું નિધન। કાર અને ટ્રકની આયાત ઉપર 25% ટેરિફની ટ્રમ્પની ધમકીથી ઈયુ ભડક્યું। અમેરિકાએ ભારતને પ્રાયોરિટી હોસ્ટ લિસ્ટમાં જાળવી રાખ્યું, દવાઓના પેટેન્ટ મુદ્દે બંને દેશો વચ્ચે મતભેદ। ગોંડલનું રાજકારણ ફરી ધગ્યું, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહની જામીન મુક્તિ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી। પૂરની આગાહી અંગે ચર્ચા કરવા માટે આજે ભારત અને નેપાળ વચ્ચે કાઠમાંડુમાં બેઠક યોજાશે। ₹100 વધુના સામાન પર લાગશે કસ્ટમ ડ્યુટી, નેપાળ સરકારના નિર્ણયથી સરહદી વિસ્તારોમાં વિરોધનો વંટોળ। પુણેમાં સેલ્ફીનો શોખ પડ્યો ભારે, ડેમના ઊંડા પાણીમાં ગરકાવ થવાથી 3 મિત્રોએ ગુમાવ્યો જીવ। વૈભવ સૂર્યવંશી સાથે બાદ ભીડવી, જેમિસનને પડી મોંઘી, બીસીસીઆઈએ ફટકારી સજા। ગુજરાત સરકારના પેન્શનરો માટે મોટી રાહત, હવે ઘર બેઠા નિઃશુલ્ક મળશે ડિજિટલ જીવન પ્રમાણપત્ર। કુલીનો બેજ રેલવેના નિયમો મુજબ જ ટ્રાન્સફર થઈ શકે, ગુજરાત હાઈકોર્ટે અરજદારની અરજી ફગાવી। અમેરિકામાં લોકશાહીને નેવે મૂકી ટ્રમ્પે ઇમરજન્સી પાવર વાપરી, ઇઝરાયલ સહિત 4 દેશો માટે હથિયારોના સોદાને આપી મંજૂરી।
મહારાષ્ટ્રમાં સરકારી હોસ્પિટલના બદલે ખાનગી હોસ્પિટલમાં ખર્ચાળ સારવાર માટે લોકો મજબૂર. અખિલેશ યાદવે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 993 રૂપિયાનો વધારો કરવા બદલ સરકાર પર નિશાન સાધ્યું. સોના ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, સોનું થયું સસ્તું પણ ચાંદીની ચમક વધી. ચીપ બનાવશે માલામાલ, સેમિકન્ડક્ટર સેક્ટરની આ 3 છુપાયેલી કંપનીઓ કરાવી શકે છે કરોડોની કમાણી. કોમર્શિયલ એલપીજીના ભાવમાં વધારો, કેરળમાં 6 મહિના રોજ તમામ હોટલો રહેશે બંધ, સરકાર સામે આંદોલન છેડાયું. મકાન માલિકોનું કાનૂની રક્ષણ, ભાડુઆતના ગેરકાયદેસર કબજા સામે મકાન માલિકના અધિકારો અને સુપ્રીમ કોર્ટના મહત્વના ચુકાદાઓ. સુરત બનશે વિકાસનું ગ્લોબલ પાવર હાઉસ, દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં 5380 એકરમાં 8 હાઈટેક સ્માર્ટ જીઆઈડીસીની જાહેરાત. રાજકોટમાં લાયન સફારી પાર્કનું લોકાર્પણ ફરી એકવાર પાછળ ઠેલાયું, ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓ થશે નિરાશ. ગેનીબેન ઠાકોર પર જગદીશ વિશ્વકર્માની ટિપ્પણી મુદ્દે રાજકારણ ગરમાયું, રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને ભાજપને લીધી આડે હાથરે. પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ, પેટ્રોલના ભાવ 400 ને પાર, માત્ર 5 દિવસનો સ્ટોક બસ્યો. અમેરિકામાં 16 વર્ષથી ગેરકાયદેસર રહેતા ગુજરાતી બિઝનેસમેનને ₹1500 કરોડનો દંડ ફટકાર્યો. નકલી દવાના કાળા કારોબાર પર સર્જિકલ સ્ટ્રાઇક, અમદાવાદ, વડોદરા અને ભરૂચમાંથી 1.21 કરોડનો જથ્થો ઝડપાયો. ખાનગી ક્લિનિકો પર સરકારની લાલ આંખ, ડોક્ટરોની ફીથી લઈને ડિગ્રી સુધીની વિગતો હવે ડિસ્પ્લે કરવી પડશે, નહીં તો કાર્યવાહી થશે. બાળકો માટે ખતરનાક બની રહી છે મોબાઈલની લત, એમ્સના અભ્યાસમાં સામે આવ્યું ઓટિઝમનું મોટું જોખમ. દેશનો પ્રથમ બેરિયરલેસ ટોલ પ્લાઝા સુરતમાં શરૂ થયો, વાહનો રોક્યા વિના ટેક્સ કપાઈ જશે. ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસશે, વર્ષા વિજ્ઞાન તજજ્ઞોએ કરી 40 થી 50 ઇંચ વરસાદની આગાહી. હાવડા જંકશન ભારતનું સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન, જ્યાં દરરોજ 700 થી વધુ ટ્રેનો ઊભી રહે છે. ગુજરાતની માથાદીઠ આવક પ્રથમવાર 3 લાખને પાર, દેશના કુલ નિકાસમાં 24% સાથે રાજ્ય પ્રથમ. રાંધણ ગેસના બાટલાના બુકિંગમાં આજથી નિયમ બદલ્યો, હવે તમારે ફરજિયાત ઓટીપી આપવો પડશે, નહીં તો સિલિન્ડર નહીં મળે. નેતાઓના તાઇફા પત્યા, હવે જનતાનો વારો, વોટિંગ પૂરું થતાં ટ્રાફિક વિભાગને સળિયું સુરાતન. દેશભરના કરોડો મોબાઈલ પર એક સાથે વાગશે સાયરન, ગભરાશો નહીં, સરકાર કરી રહી છે ટેસ્ટિંગ. ભારતમાં નાગરિકતા નિયમોમાં મોટો બદલાવ, સગીર બાળકો માટે નવા નિયમો, ઓસીઆઈ માટે ખાસ સુવિધા. બહાર જમવાનું હવે મોંઘું પડશે, કોમર્શિયલ એલપીજીમાં 40% વધુના ઉછાળા બાદ હોટલ સંચાલકોનો નિર્ણય. જેનો ડર હતો તે થયું, એલપીજી સિલિન્ડરના ભાવમાં તોતિંગ ₹993 વધારો.